જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે લાલપુર તાલુકાના લાલપુર ગામે આવ્યા છીએ અને લાલપુર ગામના ખેડૂતે ગયા વર્ષે મગફળીમાં ખાતર વાવ્યું હતું ગ્રીન ઇન્ડિયા અને આ વર્ષે એની ચણામાં વાવ્યું. હવે આપણે નાની મોટી ખેડૂતારે ચર્ચા કરીએ કે ખેડૂતને ગ્રીન ઇન્ડિયા ખાતર નાખવાથી શું શું બેનિફિટ મળ્યા, શું એના ફાયદા મળ્યા, કેટલું તમારે રાસાયણિક ખર્ચ કરવું પડ્યું, કેટલી રાસાયણિક દવા છાંટવી પડી, એ બધું આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીએ. ભાઈ, તમારું નામ અને ગામ ને તમારો મોબાઈલ નંબર. મારું નામ હમીરભાઈ વસરા હે, મારું ગામ મુરીલા હે પણ જમીન મારી લાલપુરમાં છે. બરાબર. હવે છે ને મેરણભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 971727 હવે અમીરભાઈ, આપણે ગયા વર્ષે તમારી વાડી આવ્યા હતા અને તમે મગફળીમાં ગ્રીન ઇન્ડિયા વાવ્યું. મગફળીમાં તમે જે ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે એમાં મગફળીમાં તમને શું બેનિફિટ દેખાણા હતા? મગફળીમાં છે ને ભાઈ, મેં પેલા છે ને અડધામાં વાવ્યું, મેં તમને વાત કરી. પછી મારે ફરજિયાત છે ને મેરણભાઈ પાછું વાવવું પડ્યું. એની આખી રોનક, પછી એને ડેડવો વજન વાળો આમ, પછી જમીન ને પાછી છે ને મેરણભાઈ એકદમ મોકળી કરે અને ફળદ્રુપ બનાવી દી. બરાબર. એટલે ના ગ્રીન ઇન્ડિયા નું કામ બહુ સારું છે. પછી તમે આ વર્ષે પાછું ચણામાં ઉપયોગ કર્યો, કારણ કે તમને મગફળીમાં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું એટલે તમે આ વર્ષે ચણામાં ઉપયોગ કર્યો. તો ચણામાં તમને શું દેખાય છે? ચણામાં છે ને મેરણભાઈ, મારે ખેડૂત મિત્રો ને કેવું, ખરેખર આ ગ્રીન ઇન્ડિયામાં કઈક જાદુ છે. હવે આ 10 વીઘા, આ બાજુ 10 વીઘા છે અને આ બાજુ 10 વીઘા છે. બરાબર. એટલે આ 10 વીઘા એટલે તમે ટૂંકમાં એકારે વાવ્યા છે અને પછી તમે ખેડૂત બે પાર્ટનરો જુદા પડ્યા. એ પાર્ટનરો જુદા જે પડ્યા ને એ તો મારા કાકા દીકરા જ થાય છે, મારા કાકા જ થાય છે. પણ છતાં એની ગ્રીન ઇન્ડિયા નથી વાપર્યું, તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે. એટલે ફરક એટલે મેરણભાઈ કે મારા ચણા લ્યો ને 35 દિવસના થયા છે. બરાબર. પણ આમ કોક જોવે ને તો કે જે મેં ગ્રીન ઇન્ડિયા વાપર્યું ને એમ થાય કે આ 70 દિવસ ના થઈ ગયા છે. ખરેખર એવું નથી. ગ્રીન ઇન્ડિયા નું ખરેખર કામ બહુ સારું છે. ખેડૂત ભાઈઓને હું છે ને ખરેખર દિલથી ભલામણ કરવું જોઈએ. હવે બીજું એક પૂછવાનું, હવે તમને આમાં ઓલ ઓવર રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા અને ગ્રીન ઇન્ડિયા ખાતર અને ગ્રીન ઇન્ડિયા ખાતર માંથી બનાવેલી દવાના જ સ્પ્રે કરવાના છે, એ બેના ખર્ચમાં ડિફરન્સ કેટલો લાગે? બહુ જાજો ફેર. 30% થાય, ઓલું 100% થાય, એટલો ફેર. વાહ, ખૂબ સરસ. ખેડૂત મિત્રો, આપણે હમીરભાઈ ની આપણે વાત સાંભળી અને ખેડૂત એની જે લાગણી ખેડૂતો પ્રત્યે વ્યક્ત કરી, તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. બીજું, લાલપુર તાલુકાના કોઈ પણ ગામડામાં તમારે ખાતર જોતું હોય તો અમારા ડીલર છે દિલીપભાઈ, કિશન એગ્રો, લાલપુર. દિલીપભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. મોબાઈલ નંબર છે 9792 તો દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે અને અમીરભાઈ ની ભલામણ, તો અમીરભાઈ નો તો ઉત્સાહ થનગનાટ કરે છે. એમ કે કાલ ફોન નથી કર્યો ભાઈ, મેરણભાઈ જો આવી રીતના થયું છે, તમે આવી જાવ, ગાડીએ જોઈ જાવ. હા, તો મિત્રો અમીરભાઈ ના ચહેરાની એનો જે હસતો ચહેરો જો તમે જો ખરેખર એને ગ્રીન ઇન્ડિયા નું રિઝલ્ટ ન મળ્યું હોય ને તો આ ચહેરો નમાલો પડી ગયો હોય. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી મારી ભલામણ છે.